વાવ વિધાનસભા બેઠકની અંદર અનેક ચહેરાઓ ચર્ચામાં રહ્યા। એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને પક્ષના દિગ્ગજ મોટા ચહેરાઓ જે છે તે ચર્ચામાં રહ્યા અને ખાસ કોંગ્રેસમાં ચર્ચામાં રહેનાર એ ત્રણ ચહેરા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને તેની સાથે તેના અણવર કહી શકો કે તેના હનુમાન કહી શકો, એ બનીને તેની સાથે ફરનારાઓ, એમાંના બે ચહેરાઓ કેપી ગઢવી અને ઠાકરસિંહ રબારી। વાવની અંદર પેટા ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસ દ્વારા પહેલી વખત વાવ બેઠક માટે એક સેન્સ પ્રક્રિયાનું આયોજન કર્યું અને આ સેન્સ પ્રક્રિયાની અંદર તમામ લોકો એવું કહી રહ્યા હતા કે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવી જોઈએ। જોકે તેની સાથે 9 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને 9 દાવેદારોમાંથી કોંગ્રેસ પક્ષે 3 ઉમેદવાર એવા ફાઇનલ કર્યા અને 3 ઉમેદવારોના નામની અંદર જો વાત કરવામાં આવે તો પહેલા નંબરે ગુલાબસિંહ રાજપૂત, બીજા નંબરે ઠાકરસિંહ રબારી અને ત્રીજા નંબરે આવે છે કેપી ગઢવી। ઠાકરસિંહ રબારી અને કેપી ગઢવી સાથે ગુલાબસિંહ રાજપૂત આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ લોકોએ સાથે મળીને ચર્ચાઓ પણ કરી કે હવે અહીંયા આ બેઠકમાંથી આપણે 3 સાથે મળીને નક્કી કરી લઈએ કે ઉમેદવાર કોણ હોઈ શકે। આ તમામ નેતાઓ સાથે મળીને સર્વાનુમતે એક નામ નક્કી કર્યું અને તે નામ હતું ગુલાબસિંહ રાજપૂત। જો કે બનાસકાંઠાના વાવની અંદર પહેલેથી જે ચર્ચાઓ હતી કોઈ ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી માનવામાં એટલા માટે આવી રહ્યું હતું કે ગેનીબેન ઠાકોરના લોકસભાના પ્રચાર દરમિયાન ગુલાબસિંહ રાજપૂત તેમનો પડછાયો બનીને તેમની સાથે ફરતા હતા। ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી થયું એટલે ઠાકરસિંહ રબારીની ક્યાંક નારાજગી પણ જોવા મળી। નારાજગી ખુલીને સામે ન આવી, પરંતુ ઠાકરસિંહ રબારી એ ચાલુ સેન્સ પ્રક્રિયા દરમિયાન બહાર જતા રહ્યા હતા અને એક રબારી સમાજનું એક સંમેલન હતું, એક મિટિંગ રબારી સમાજની અંદર ખાને બોલાવવામાં આવી હતી। તેમાં તેમના રબારી સમાજના આગેવાનો તેમને કહી રહ્યા હતા કે તમે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ લઈને આવો, અમે તમારા સમર્થનમાં છીએ। આ તમામની વચ્ચે એ ઘીની ઠામમાં ઘી ઢળી પડ્યું અને અંતે નક્કી થયું કે ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડે છે। પરંતુ મહત્વની વાત એ છે કે રબારી સમાજના આ બેઠક ઉપર મતદારો કેટલા। જો આ બેઠક ઉપર રબારી સમાજના મતદારોની વાત કરવામાં આવે તો 26,000ની આસપાસ રબારી સમાજના મતદારો આ બેઠક ઉપર છે। રબારી સમાજના મતદારોનું જ્યારે ગણિત નક્કી કરવામાં આવે ત્યારે કોંગ્રેસ પક્ષની અંદર પણ રબારી સમાજના નેતાઓ છે, સામે ભારતીય જનતા પાર્ટી તરફ પણ રબારી સમાજના નેતાઓ છે અને એક તરફ માવજી ચૌધરી અપક્ષની અંદર ચૂંટણી લડી રહ્યા હતા, તે પણ આ મતની અંદર ક્યાંક થોડાક અંશે ભાગ પડાવી શકે। ઠાકરસિંહ રબારીનું નામ ના આવ્યું એટલા માટે રબારી સમાજ એ કોંગ્રેસ તરફથી દૂર રહ્યો હોય તેવું પણ લાગ્યું, પરંતુ બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણીમાં રબારી સમાજના ગામોની અંદર અને એ લોકમુખે એક ચર્ચા શરૂ થઈ અને એ ચર્ચા હતી કે ઠાકરસિંહ રબારીને ટિકિટ ના મળી એટલા માટે કોંગ્રેસ તરફ રબારી સમાજ નહીં જાય અને ભારતીય જનતા પાર્ટી તરફ ખેંચાશે અને આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું। આ ચર્ચાઓ જોર પકડતાની સાથે એક ચર્ચા એ પણ વહેતી થઈ હતી કે ઠાકરસિંહ રબારી એ કોંગ્રેસ સાથે ગેમ રમાતો જોવા મળ્યા। આ ચર્ચા અમે નથી કરી રહ્યા, આ ચર્ચા વાવના લોકોએ મતદાનની પહેલા કરી રહ્યા હતા કે જ્યારે ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી થયું। જોકે ચર્ચાઓ વધુ વેગવંતી પહોંચી અને ઉમેદવારની સાથે સાથે કોંગ્રેસના મોવડી મંડળ સુધી પહોંચી એટલા માટે જ ક્યાંક છેલ્લી ઘડીએ રબારી સમાજનું એક સંમેલન મળ્યું અને એ સંમેલન બોલાવનાર ઠાકરસિંહ રબારી હતા। ઠાકરસિંહ રબારીએ જ્યારે સંમેલન બોલાવ્યું હતું, રબારી સમાજના લોકો એકઠા થયા હતા અને વિશાળ જનમેદની હતી રબારી સમાજની અને ત્યારે સ્ટેજ ઉપરથી ઠાકરસિંહ રબારીએ અનેક એવા આકરા પ્રહાર પણ કર્યા। જોકે આ તમામ પ્રહારની વચ્ચે ગેનીબેન ઠાકોરે રબારી સમાજના કાર્યક્રમની અંદરથી જાહેર મંચ ઉપરથી કીધું કે આ વાવનું ખેતર એ ગુલાબસિંહને કાયમી નથી લખ્યું, આ વાવનું ખેતર ગુલાબસિંહ માટે માત્ર 3 વર્ષ પૂરતું જ રહેશે। અને સાથે એ પણ કહ્યું કે ઠાકરસિંહ રબારીના ગામની અંદર જ્યારે ગેનીબેન પ્રચાર કરવા ગયા હતા ત્યારે ઠાકરસિંહ રબારી તો તેમની સાથે ન હતા, પરંતુ ગેનીબેને એવું કહ્યું કે રબારી સમાજના લોકો પણ ચકિત રહી ગયા અને એ મંચ ઉપરથી ગેનીબેન એવું બોલ્યા હતા કે ઠાકરસિંહભાઈને ચૂંટણી લડવી હોય તો હજી આખી જિંદગી છે। એવું તો છે નહીં કે આ એક ચૂંટણી થઈ એટલે હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી। ચૂંટણી તો 2027માં આવશે, 2029માં આવશે અને ફરી એક વખત 2032માં પણ વિધાનસભાની ચૂંટણી આવશે। એટલે હવે જ્યારે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા હતા
અને એ જ નિવેદનોની વચ્ચે જો રબારી સમાજના મતદારોની અંદર ક્યાંક વિભાજન જો થયું હોય તો એ કોંગ્રેસને નુકસાન થઈ શકે ને ભાજપને એનો ફાયદો થઈ શકે. ભારતીય જનતા પાર્ટીએ સીધો ફાયદો લેવા માટે જ્યારે ઠાકરસિંહ રબારીની નારાજગી જોવા મળી રહી હતી ત્યારે ભાજપના કેટલાક રબારી સમાજના નેતાઓ અને આગેવાનોએ સાથે મળીને રબારી સમાજના ગામોની અંદર પ્રચારની શરૂઆત કરી હતી કે આ પ્રચાર થકી ક્યાંક એ મતની અંદર વિભાજન કરવા માટે સક્ષમ થઈ શકે. જો કે આખી ઘટનાની અંદર છેલ્લી ઘડીએ જ્યારે રબારી સમાજનું મોટું સંમેલન એ ઠાકરસિંહ રબારી દ્વારા બોલાવવામાં આવ્યું હતું અને એ મંચ ઉપરથી ઠાકરસિંહ રબારી, ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. અને આ થકી ક્યાંક એવું પણ લાગ્યું કે છેલ્લી ઘડીએ ઠાકરસિંહ રબારીનો આ ગેમ પ્લાન જે હતો એ કામ આવ્યો કોંગ્રેસને અને જે રબારી સમાજનું મતોનું વિભાજન થવાની શક્યતાઓ હતી એ ક્યાંક અટકે. પરંતુ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને ભાજપના જે નેતાઓ પ્રચાર માટે ઉતર્યા હતા તેમને એવી આશા હતી કે રબારી સમાજના જે 26,000 મતો છે કે તેમાંથી 20,000ની આસપાસ જો મતદાન થાય છે 15થી 20,000ની વચ્ચે તો આ મતોની અંદરથી 7થી 10,000 મતો એ ભારતીય જનતા પાર્ટીને મળે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસને પૂરેપૂરી આશા હતી કે રબારી સમાજના તમામ મતો જે પડે તેમાંથી મહદ અંશે એટલે કે જો 15થી 20,000ની અંદર વચ્ચે મત પડે છે તો કોંગ્રેસને 13થી 15,000 મતો મળે તે પ્રકારની તેમને આશા હતી અને તે આશા સાથે જ ઠાકરસિંહ રબારીને સાથે લઈને ગુલાબસિંહ રાજપૂતે તેમના અણવર બનાવીને ફરતા હતા. તમને શું લાગે છે, રબારી સમાજના મતોનું વિભાજન થયું કે પછી એ ઠાકરસિંહ રબારીની નારાજગી એ દૂર થઈ અને જે સંમેલન મળ્યું કોંગ્રેસનું એ સંમેલન તરફ સમાજ વળ્યો? ઠાકોર સમાજના મતદારો તો એ કઈ તરફ જશે એ હજી સુધી ખ્યાલ નથી આવ્યો, પરંતુ રબારી સમાજના મતદારો એ ભાજપ તરફ જાય છે કે પછી એ કોંગ્રેસના ઠાકરસિંહ રબારી તરફ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તરફ જાય છે? શું માની રહ્યા છો આપ આ મતદાનને લઈને, આ રબારી સમાજના મતદારોને લઈને? એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.